મોટા કાચના મહેલો, વિદેશી મહેમાનો સાથે હસતા મુખે ફોટોશૂટ અને કરોડો રૂપિયાના હોર્ડિંગ્સ. શું આજ છે આધુનિક ગુજરાતની ઓળખ? કે પછી વિકાસ એટલે એવી વ્યવસ્થા જ્યાં નાના માણસોનો પરસેવો સુરક્ષિત હોય? સાહેબ, લાલ જાજમ પાથરવાથી સત્ય છુપાતું નથી. આજે ગુજરાતના આર્થિક જગતમાં જે આંકડા બહાર આવ્યા છે તે વાઇબ્રન્ટ હોવાના દાવોને લીરે લીરા ઉડાડી રહ્યા છે. જે ગુજરાતને આપણે એશિયાનું પાવર હાઉસ કહીએ છીએ, ત્યાં આજે નાના ઉદ્યોગોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. ફાઇલોમાં અબજો રૂપિયાના એમઓયુ થાય છે, પણ જમીન પર નાના કારખાનાઓને સીલ વાગી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આજે વાત કરવી છે આંકડાને માયાઝાડની, જેની પાછળ હજારો પરિવારની બરબાદી છુપાયેલી છે. ગુજરાત સરકાર દર 2 વર્ષે દિવાળી જેવો માહોલ બનાવે છે. વાઇબ્રન્ટ સમિટના નામે સરકારી તિજોરીના ધુમાડા થાય છે અને લાખો કરોડના રોકાણોના કાગળો પર સહીઓ થાય છે. પણ એસી ઓફિસમાં બેઠેલા બાબુઓને કદાચ એ નથી દેખાતું કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 8000 થી વધુ લઘુ ઉદ્યોગને કાયમી તાળા લાગી ગયા છે. આ કોઈ વિરોધ પક્ષનો આક્ષેપ નથી, આ ખુદ સરકારી આંકડાઓની ચીસ છે. જ્યારે એક લઘુ ઉદ્યોગ બંધ થાય છે ત્યારે માત્ર એક લોખંડનું શટર નથી પડતું, પણ જેની સાથે જોડાયેલો હજારો શ્રમિકના ઘરના ચૂલા ઓલવાઈ જાય છે. જરા આંકડા ઉપર નજર નાખો અને વિચારો કે આપણી આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં માત્ર એક જ વર્ષમાં 1242 ઉદ્યોગોએ દમ તોડી દીધો છે. જે સુરતને આપણે ડાયમંડ અને ટેક્સટાઇલનું ગૌરવ કહીએ છીએ, ત્યાં 1064 લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. સવાલ એ છે કે બધું ઓલવેઝ છે તો આ ઉદ્યોગો સાહસિકો રસ્તા પર કેમ આવી ગયા છે? શું સરકારની નીતિઓ માત્ર મોટા ઉદ્યોગપતિને સાચવવા માટે છે? નાના માણસનો ધંધાનું શું? વાસ્તવિકતા એ છે કે મોંઘી વીજળી, જટિલ ટેક્સની પદ્ધતિ અને વહીવટી તંત્રની લેલિયાવાડીના નાના ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે. બાબુઓ ફાઇલના થોથા ફેરવવામાં વ્યસ્ત છે અને અહીં જીવંત ઉદ્યોગો લાશ બની રહ્યા છે. હજારો કામદારો આજે બેરોજગાર થઈને ભટકી રહ્યા છે. શું આ કામદારોના આંસુ એ વાઇબ્રન્ટ ગુજરાતનું પ્રતિબિંબ છે? હવે સમય પાકેલો છે કે આપણે પૂછીએ કે આ વિકાસ થઈ કોનો રહ્યો છે? તેની પાસે પહેલેથી અબજો છે તેમનો, કે શૂન્યમાંથી સર્જન કરવા માંગે છે તેમનો? આંકડાની માયાજાળ રચીને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી જો જમીનની હકીકત નહીં સુધારવામાં આવે તો યાદ રાખજો કે આ નાના ઉદ્યોગો જ અર્થતંત્રનો પાયો છે. અને જો આ પાયો જ હચમચી જશે તો વિકાસના આલિશાન મહેલો ધરાશે થતા વાર નહીં લાગે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.